ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર દિવસની શરૂઆત પ્રભુના વચનોથી તથા મનનથી કરીએ. અને એ જ પ્રભુનું વચન આપણે ચાલુ રાખીએ છીએ, જે કહે છે, જ્ઞાન વડે ઘર બંધાય છે, બુદ્ધિ વડે તે સ્થિર થાય છે. નીતિવચનોનું પુસ્તક 24મો અધ્યાય 3જી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. પવિત્ર લગ્ન વિધિ દ્વારા એક પુરુષ અને સ્ત્રીને પતિ પત્ની તરીકે સાથે રહેવા, પારિવારિક કૌટુંબિક જીવન જીવવા તથા પોતાનું ઘર, પોતાનું કુટુંબ, પોતાનો પરિવાર સ્થાપવા અને લગ્ન જીવનનો આનંદ અને આશીર્વાદ પ્રાપ્ત કરવા સર્વ સ્વીકૃતિ મળે છે. અને ઘણા તો હસી મજાકમાં એમ પણ કહે છે કે હવે લાયસન્સ મળી ગયું. લગ્ન પહેલાં સગાઈ વિધિ થાય છે અને સગાઈના મુખ્ય બે હેતુ છે. એક પુરુષ અને એક સ્ત્રી કે જેઓ લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે, તેઓને જાહેરમાં લગ્ન કરવાની ઈચ્છા પ્રગટ કરવાની અને વચન આપવાની તથા લેવાની, પ્રતિજ્ઞા લેવાની તક, જાહેરમાં તક મળે છે. બીજી બાબત, સહિયારા વિશ્વાસમાં પરસ્પર પ્રેમ અને સન્માનમાં વૃદ્ધિ પામવા જ્યારે તેઓ બંને લગ્નના આજીવન બંધનમાં જોડાય અથવા તો બંધાય, ત્યારે ત્યાર પછીના જીવનને માટે તેઓ તૈયારી કરી શકે, તેઓ તૈયાર થાય માટે પરમેશ્વરની ઈચ્છા શોધવાની તેઓને તક મળે છે. અને એ સગાઈ અને લગ્નની વચ્ચેનો જે સમયગાળો છે એ ગજબનો સમય હોય છે. લગ્ન એ જીવનભરનો સંબંધ છે. લગ્ન એ જીવનભરનો સંબંધ છે અને પરમેશ્વરની કૃપાથી એ આપણને પ્રાપ્ત થાય છે. અને એ માત્ર આનંદ જ નથી, એ માત્ર આનંદ જ નથી આપતો, પણ સાથોસાથ પતિ પત્ની બંને પર પરસ્પરની જવાબદારી તથા માંગણીઓ, ઈચ્છાઓ, અપેક્ષાઓ પણ લાદે છે અને એ અદા પણ કરવાની છે. અને તેથી નિર્મળ આશય કે હેતુ સાથે, સભાનતાપૂર્વક, ગંભીરતા સાથે પરસ્પરના સમર્પિત જીવન માટે પરમેશ્વરની કૃપાને આધીન તથા આધારિત બની લગ્ન જીવનમાં સમજણ સાથે આગળ વધવાનું છે. લગ્ન જીવન પરમેશ્વરના સૃજન કાર્યમાંના સારા હેતુઓમાંનો એક ભાગ છે, જેમાં સામેલ કરી પરમેશ્વર પતિ પત્નીને સૃજન કાર્યની તક પૂરી પાડે છે, તક આપે છે. અને પરમેશ્વરની કૃપામાં પુરુષ અને સ્ત્રીનો પ્રેમ સહજીવનમાં, સહકારમાં પરિપૂર્ણ થાય. અને જેમ જેમ વર્ષો વીતે અથવા તો વધતા જાય, પસાર થતા જાય, તેમ તેમ તે વધીને તેમ તે વધતો ને વધતો જાય અને દ્રઢ અને મજબૂત બને, તે ઈચ્છનીય અને યોગ્ય ગણાશે અથવા તો ગણાય. અને એ માટે પતિ પત્ની બંનેએ એકબીજા સાથેના પરસ્પરના અતૂટ, અમાપ અને નિસ્વાર્થ, બલિદાનયુક્ત એવા પ્રેમમાં બંધાવવું પડશે, જે માટે
બંનેએ કરંથીઓના પહેલા પત્રની 13મા અધ્યાયની એક વાત લક્ષમાં લેવા જેવી છે, અથવા તો લેવી. જ્યાં લખવામાં આવ્યું છે, બહુ સંક્ષિપ્તમાં તમારી આગળ રજૂ કરીશ. આપ સર્વ જાણો જ છો, પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે. પ્રીતિ અદેખાઈ કરતી નથી. પ્રીતિ આપ વડાઈ કરતી નથી, ભૂલાઈ જતી નથી, અયોગ્ય રીતે વર્તતી નથી, પોતાનું જ હિત જોતી નથી, ખીજવાતી નથી, અપકારને લેખવતી નથી, અન્યાયમાં હરખાતી નથી, પણ સત્યમાં હરખાય છે. સઘળું ખમે છે, સઘળું ખરું માને છે, સઘળાની આશા રાખે છે, સઘળું સહન કરે છે. પ્રીતિ કદી ખૂટતી નથી. માણસ, અને ખાસ કરીને જેઓ લગ્ન વિધિથી આ અગત્યના સમયમાંથી પસાર થવાના છે, કે થઈ રહ્યા છે, કે થઈ ગયા છે, એવા પતિ પત્ની આટલું પણ સમજી લે તોય ઘણું. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. વધુ આવતા દિવસોમાં, આવતીકાલે આપણે જોવા માટે પ્રયાસ કરીશું. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, પતિ પત્ની તરીકે જે હેતુસર તમે અમને સ્થાપો છો, તે હેતુસર મળેલ શિખામણો પ્રમાણે અને તમારા વચનના પ્રકાશમાં સ્થપાયેલા અને બંધાયેલા તથા સ્થિર રહેવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.